થાનગઢ નગરપાલિકામાં ભાજપનો વિવાદ પહોંચી ચૂક્યો છે ચરમસીમા પર। જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યોનું ગ્રુપ સામસામે મેદાનમાં આવી ગયું। ધારાસભ્યો અમુક ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે વિપક્ષે નિવેદન આપતા કહ્યું કે થાનગઢની જનતાને વિકાસના કામમાં રસ છે, તમારો તમાશો જોવામાં નહીં। ઝડપથી નગરપાલિકા પ્રમુખની નિમણૂક કરવામાં આવે અને વિકાસના કાર્યો શરૂ કરવામાં આવે। એક મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે। થાનગઢ નગરપાલિકાની ચૂંટણીને પરિણામ આવ્યું એને 17 દિવસ જેટલો સમય થયો। હજુ સુધી પ્રમુખ કોને બનાવવા આ કાંઈ નક્કી થયું નથી। અંદરો અંદર ક્યાંક ને ક્યાંક ખેંચતાણ ગ્રુપિઝમ ખૂબ ચાલે છે। ઘણા લોકોએ ચૂંટણી પહેલા પોતાના સમાજને કમિટમેન્ટ આપેલું કે આપણા સમાજનો પ્રમુખ બનાવવાનો છે, મારે જિલ્લા પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે। કોઈએ કહ્યું ફલાણા ભાઈ બનશે, કોઈએ કહ્યું મારા શાળા બનેવી બનશે પ્રમુખ, કોઈએ કહ્યું ફલાણા ભાઈ બનશે। આ તમામ લોકોએ પ્રમુખ બનવાના સપના જોયા। જિલ્લા પ્રમુખની નજીક જે લોકો હતા એ લોકોને એવું થયું કે જિલ્લા પ્રમુખ મારું નામ સજેસ્ટ કરશે, હું એમના ગ્રુપનો છું તો હું પ્રમુખ બનીશ। આ બધાના સપનાઓ તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો ધારાસભ્યશ્રીએ કર્યું, જેઓએ કોથળામાંથી બિલાડું કાઢ્યું। ગઈકાલે અમને માહિતી મળી કે અમુક સભ્યોને લઈ પોતાના ગ્રુપનો પ્રમુખ ન બને એવા સમાચાર મળતાની સાથે અમુક સભ્યોને લઈ અને પ્રેશર, ભાજપ ઉપર પ્રેશર ઊભું કરવા માટે સ્થાનિક ધારાસભ્ય અમુક સભ્યોને લઈ અને અજ્ઞાત સ્થળે જતા રહ્યા। આવા ગઈકાલે અમને મેસેજ મળ્યા, થાનગઢમાં ચર્ચાઓ થઈ। આજના ન્યૂઝપેપરના કટિંગોમાં એ વાત પણ છપાણી છે કે ધારાસભ્ય અજ્ઞાત સ્થળે અમુક સભ્યોને લઈને જતા રહ્યા। જ્યારે શિસ્તબદ્ધ અને પ્રોટોકોલ ધરાવતી પાર્ટીની અંદર આવી ઘટના બને ત્યારે નવાઈ લાગે। મહત્વની વાત એ છે, જેને જે સપના જોયા, જેના સપના તૂટી ગયા, જે કાંઈ થયું તે એ પછીની વાત છે। આ થવાનું હતું એ અપેક્ષિત જ હતું, પણ મહત્વની વાત એ છે કે પરિણામ આવ્યું એને 17 દિવસ જેટલો સમય થઈ ગયો। થાનગઢની જનતાઓ પ્રાથમિક સમસ્યાઓથી પીડાય છે। શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા ખરાબ છે, ગટરો ઉભરાય છે, તમામ મુદ્દાઓને લઈને મહિલાઓ પણ પીડાય છે। તો થાનગઢની જનતા વિકાસની રાહ જોઈને બેઠી છે, નહીં કે આ તમારા ઝઘડાઓ અને ગ્રુપિઝમની જોવા અથવા તો તમારો તમાશો જોવા માટે કોઈ જનતાને કે મતદારોને સમય નથી।